બાપુ હું ભોળાદ આવેલો, ત્રણથી રોકાણેલો, મારો વારો આવ્યો હતો. એમાં તમે મને 1.5 મહિનાનો વધાડ આપ્યો હતો, પણ બાપુ એ વધાડ આપ્યા પછી મારી 1 અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ભોળાદ ભાલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે કમલેશ જાદવે ભોળાદ ભાલનો વિવાદ કર્યો હતો, તે મિત્રોએ કમલેશ જાદવ એમ કહે છે કે જો ભોળાદ ભાલ સાસુ હોય, જો તેના સુરેપુરા દાદા પરસા દેખાડતા હોય તો હું મારી 2 કરોડ રૂપિયાની પ્રોપર્ટી દાન આપી દઉં, બધું એવું ઘણું બધું કહે છે. ત્યારે મિત્રો તે એક અલગ જ બીજો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક ભાઈ છે જે સુરતના છે, તે ભોળાદ આવતા હતા અને તેની માથે ઘણું બધું કર્જ હતું અને મારે ભોળાદ ભાલના લીધે મારે આત્મહત્યા કરવી પડી, તેવું ઘણું બધું વિડીયોની અંદર કહે છે. આગળ હમણાં હું તમને તેમનો 100% સાચી માહિતી વાળો વિડીયો દેખાડું અને શું સત્ય હકીકત હોય મિત્ર તે જાણવું ખૂબ જરૂરી છે. કેમ કે મિત્રો આ વિડીયો પહેલાનો છે, ખૂબ જૂનો વિડીયો છે અને અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આગળ હમણાં હું તમને વિડીયો દેખાડું તે પહેલા મિત્ર તમને બધાને હું જણાવી દઉં કે તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્ર ભોળાદ ભાલ છે તે ખૂબ એક સારી જગ્યા છે, કેમ કે દાનપા બાપુ છે મિત્ર, તે ઘણી બધી સેવાઓ કરે છે અને તે દાન પૂન પણ ઘણું બધું કરે છે, તેવું ઘણું બધું છે મિત્ર. તો આપણે વિડીયોની અંદર મોડું નહીં કરીએ ને તે ભાઈનો વિડીયો જોવો મિત્ર, તમને 100% સાચી જાણકારી મળે અને તે ભાઈ શું કહે છે. હાલો આપણે વિડીયો જોવો, પહેલા લાઈક કરો, કોમેન્ટ કરો. જય દાદા, જય ભારત. તો દાનપા બાપુને એટલું જણાવવાનું, બાપુ 7મા મહિનાની 19-20 તારીખે બાપુ હું ભોળાદ આવેલો, ત્રણથી રોકાણેલો, મારો વારો આવ્યો હતો. એમાં તમે મને 1.5 મહિનાનો વધાડ આપ્યો હતો, પણ બાપુ એ વધાડ આપ્યા પછી મારી 1 અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું વીયું ગયું. એટલો હેરાન થયો, હું નહીં, મારો ભાઈ, મારા મા બાપ, મને સાથ સહકાર આપવાવાળા મારા ભાઈબંધો, બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળાદ આવ્યો. અને એવું નથી કહેતો બાપુ હું ભોળાદ આવ્યો હેરાન થયો, આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા કે આ હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે. પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે. પણ બાપુ જ્યારથી ભોળાદ આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ, પણ આજ મારે મરવાનો દિવસ છે બાપુ. કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી. અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે. તો બાપુ એ વારામાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપ્યો છે, છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દી છે. અને આ 3 મહિના જેવું થયું બાપા. 3 મહિનામાં મેં એક દી એવો નથી જોયો કે મારો સારો એ દિવસ ગયો હોય. અને બાપુ હું ત્યારબાદ ભોળાદ 2 વાર આવી ગયો છું. એકવાર બેઠક બંધ હતી એટલે પાછો આવી ગયો હતો, છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મને ન મળવાના સમાચાર મળ્યા હતા. ભોળાદ આવ્યો હતો તોય બાપુ